જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. આપણે ઘણીવાર કમ્પ્લેન નથી કરતા કે મારા છે ને ધારેલા કામ થતા જ નથી. હું 10 વસ્તુની લિસ્ટ બનાવું ને તેમાંથી 2 કામ મારા માંડ થાય છે. એક આજનું કામ કાલે ને કાલનું કામ પરમ દિવસે થતું જાય છે. આવું કરવું નહીં જોઈએ, કારણ કે કાલને માટે આજના 8 કામ એડ થઈ જાય છે, કારણ કે પૂરા નથી થતા. હું ધારું છું છે ને એ થતું જ નથી. ડોન્ટ વરી. આપણી આજે યુનિવર્સલ પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન મળી જવાનું છે આજે આપણને. કઈ રીતે? ગ્રેટિટ્યૂડના મેજિકલ પાવરથી. તો શું કરવાનું છે આજે છે ને, આપણે જે પણ જેટલા ઇમ્પોર્ટન્ટ કામ છે ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કામ લેવાના છે. ઓનલી હમણાં છે ને આજે છે ને ઇમ્પોર્ટન્ટ સુધી જ રાખો. સૌથી ઇમ્પોર્ટન્ટ કામની લિસ્ટ બનાવો અને મનોમન વિઝ્યુલાઇઝ કરો કે આ કામ થઈ ગયું છે. કે ફોર એક્ઝામ્પલ મારે બેંકમાં જવાનું છે, તો આ બેંકનું કામ મારું થઈ ગયું છે, સક્સેસફુલી થઈ ગયું છે. એને માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પછી બીજું કામ કે કંઈક કોઈને ફોન કરવાનો હતો, તો હવે તો ફોન કરવાના બી રહી જાય છે, બોલો. તો હવે ફોન કરવાનું હતું તો આપણે ફોન થઈ ગયો છે, ઇમ્પોર્ટન્ટ કામ થઈ ગયું છે. કંઈક મેલ કરવાનું તો એ થઈ ગયું છે, અને બધા કામ થઈ ગયા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને એ પણ વિઝ્યુઅલાઇઝ કરો કે રાત્રે સૂતી વખતે આપણે થેન્ક યુ કહીશું કે થેન્ક યુ, આજે તમારા બધા ધારેલા કામ થઈ ગયા. તો એ બધા ધારેલા કામ થવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આવું વિઝ્યુલાઇઝેશન આપણે સવારે જ કરવાનું છે. આપણું બધું કામ થઈ ગયું છે, ધારેલું કામ બધું થઈ ગયું છે, એવું રાત્રે થેન્ક યુ બોલીએ છીએ, એવું આપણે સવારે થેન્ક યુ બોલવાનું છે. છે ને પેલું ઇન્સેપ્શનવાળી સ્ક્રિપ્ટ એટલી બધી બી અઘરી નથી, ઇઝી છે. આપણે બસ એટલું વિઝ્યુલાઇઝ કરવાનું છે કે આપણા ધારેલા કામ આજે બધા પૂરા થઈ ગયા છે, અને મારા ફ્રૂટફુલ ડે માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ બધા કામ માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આટલું જ કરવાનું છે. તો આ પ્રેક્ટિસ કરજો અને ધારેલા કામ કરજો, અને છે ને એક લિસ્ટ બનાવજો કે આટલા મેં કામ ડિસાઇડ કરેલા, આ બધા માટે હું ગ્રેટિટ્યૂડ ફીલ કરેલું અને લખેલું, અને રાત્રે કેટલા કામ થયા. જો આજે 3 થયા છે ને તો કાલે 4 થશે, કારણ કે આ રોજનું જ છે આપણે ભાઈ. કાલે નવા કામ આવશે તો રોજે કરજો કે જે ડિસાઇડ કરેલા હોય ને એ કામ માટે પહેલેથી થેન્ક યુ કહી દેજો કે હા બહુ સારી રીતે થઈ ગયું, બહુ ઇઝીલી થઈ ગયું, એફર્ટલેસલી થઈ ગયું. પહેલેથી જ વિઝ્યુલાઇઝ કરી દેજો કે મારે તો ઇઝીલી જ કામ થઈ જાય છે, એકદમ ફટાફટ થઈ જાય છે. એવું પહેલેથી વિઝ્યુલાઇઝ કરી દો કે ફટાફટ કામ થઈ ગયું છે, ઇઝીલી થઈ ગયું છે, સક્સેસફુલી થઈ ગયું છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એવું સવારે વિઝ્યુલાઇઝ કરજો. તો આ ડે 14ની પ્રેક્ટિસ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો કે મેં પ્રેક્ટિસ કરી. અને આનો ડિટેલ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આના લોંગ વિડીયો, શોર્ટ વિડીયો બધાના પ્લેલિસ્ટ છે, ચેક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો બધા જોડે શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ જોડે. અને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ ટુ આર મેજિક ડેઝ જોડે. મળીએ.